ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે એવી સ્થિતિ છે। માંડ માંડ કડ વડે અને માંડ માંડ બધું થાળે પડવા જેવું લાગે ત્યાં એવું કંઈક થાય કે આખું માળખું વિખેરાઈ જાય। પેટા ચૂંટણીમાં હાર પછી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું કોંગ્રેસ માટે મોટો ફટકો હતો, પણ હવે સવાલ એ છે કે કોંગ્રેસનો આ કાંટાળો તાજ કોણ પહેરશે? કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું તો આપ્યું, પણ હવે પક્ષમાં નવા નામોની ચર્ચા શરૂ થઈ ગઈ છે। હવે કોંગ્રેસની કમાન કોને સોંપાશે? હવે નવા નામો પણ સામે આવી રહ્યા છે અને નામ લગભગ નક્કી છે। ત્યાં હવે પાટીદારો પીચ પર ઉતર્યા છે। દિલ્હી સુધી છેક દાવ ખેલ્યો છે। પાટીદાર પ્રમુખ બનાવવાની જ માંગ કરી છે। શું છે આખો મુદ્દો અને કયા નામોની ચર્ચા છે, બધી જ વાતો કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીનું નામ લગભગ નક્કી છે। ટૂંક સમયમાં જાહેરાત થાય એવી પણ શક્યતા છે। 1 જુલાઈએ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને મળવા માટે દિલ્હી બોલાવ્યા, જેમાં પરેશ ધાનાણી, જિગ્નેશ મેવાણી, જ્ઞાનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા। દિલ્હીમાં મળેલી મેગા મીટિંગમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવી અને નામ નક્કી માનવામાં આવી રહ્યું છે। એ બધાની વચ્ચે પાટીદારોએ લોબિંગ શરૂ કર્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે હાઈકમાન્ડે શોધખોળ શરૂ કરી છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી, જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, વિરજી ઠુમ્મર પ્રદેશ પ્રમુખના નામની રેસમાં ટોપ પર છે। દિલ્હીમાં રાહુલ ગાંધીએ બધા જ દાવેદારો સાથે 1 to 1 બેઠક કરી એમના મત જાણ્યા। શહેર જિલ્લા પ્રમુખોની નિમણૂક પછી હવે પ્રદેશ માળખાની રચના કરવાની છે, એ પહેલાનો આ દોર શરૂ થયો છે। હાઈકમાન્ડ પ્રદેશ સંગઠનના માળખામાં તો ધરમૂળથી ફેરફાર કરવા ઈચ્છુક છે, પણ સાથે સાથે વિધાનસભામાં પણ ભલે ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછું હોય, પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ મજબૂત બને એવું પણ લક્ષ્ય છે। લક્ષ્ય ગમે તે હોય, પણ પાટીદારોની અવગણના થાય એ હવે નહીં ચલાવી લેવાય એવું પાટીદાર નેતાઓ કહી રહ્યા છે। અમદાવાદના એક ફાર્મ હાઉસમાં પાટીદાર નેતાઓની બેઠક મળી હતી, જેમાં 1 કલાક લાંબી ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં વિરજીભાઈ ઠુમ્મર, લલિત કગથરા, લલિત વસોયા, ગીતાબેન પટેલ, જેનીબેન ઠુમ્મર, પ્રતાપભાઈ દુધાત, કિરીટ પટેલ, મનહર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। 41 પાટીદાર આગેવાનો, પાટીદાર નેતાઓ જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે એમને આમંત્રણ અપાયું હતું, જેમાંથી 39 લોકો હાજર રહ્યા હતા। પરેશ ધાનાણી અને સિદ્ધાર્થ પટેલ અંગત કારણોસર હાજર નહોતા રહી શક્યા। ત્યાર પછી આ બેઠક પછી 7 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી અને પછી વિરજીભાઈ ઠુમ્મરે લખી નાખ્યો સીધો રાહુલ ગાંધીને પત્ર અને માંગી લીધો મળવા માટેનો સમય, પણ રાહુલ ગાંધીએ હજુ સુધી સમય આપ્યો નથી। આ સિવાય કોંગ્રેસના નેતા મનહર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી અને એ પોસ્ટમાં લખ્યું રાહુલ ગાંધીને ટેગ કરીને કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે કોઈની પણ નિમણૂક કરતા પહેલા એકવાર પાટીદાર આગેવાનો સાથે રાહુલ ગાંધી આપ મુલાકાત કરો। અમને એવું લાગે છે કે તમે કોઈ પણ નિર્ણય કરશો તો પાટીદાર આગેવાનોને કોન્ફિડન્સમાં રાખીને કરશો। સાથે મલ્લિકાર્જુન ખરગે, કેસી વેણુગોપાલ અને મુકુલ વાસનિકને પણ ટેગ કર્યા। કોંગ્રેસ સાથે રહેલા પાટીદાર નેતાઓનું કહેવું છે કે લાંબા સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર નથી અને લાંબા સમયથી કોંગ્રેસ પણ પાટીદારોને દૂર રાખે છે। કેટલાક નેતાઓનો તો એવો પણ દાવો છે કે પાટીદારોનો એક વર્ગ ભાજપથી બહુ જ નારાજ છે। જો પાટીદાર પ્રમુખ કોંગ્રેસમાં બનાવવામાં આવે તો એ વર્ગ જે નારાજ છે એ પાછો કોંગ્રેસમાં આવી શકે છે। એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ 2022ની ચૂંટણી પરથી સમજવા જેવું છે। વોટ બેંકની દ્રષ્ટિએ 3 જ્ઞાતિઓ એવી છે મોટી છે જે સૌથી કે જે બહુ જ પ્રભાવશાળી છે, પાટીદાર, કોળી અને આદિવાસી। આ 3 જ્ઞાતિનું જે તે બેઠક પર પ્રભુત્વ છે અને રાજકીય પક્ષો પણ આ જ્ઞાતિનું પ્રભુત્વ જોઈને ઉમેદવારો ઉતારે છે મેદાનમાં અથવા તો એમને ટિકિટ આપે છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળીને 135 પાટીદાર દાવેદારો 2022માં મેદાને હતા, જેમાંથી માત્ર 45 પાટીદારોની જીત થઈ। પક્ષ વાઇઝ જોવા જઈએ તો ભાજપના 46માંથી 40 પાટીદાર જીત્યા, જ્યારે કોંગ્રેસના 38 પાટીદારમાંથી માત્ર 3ની જીત થઈ। આમ આદમી પાર્ટીએ સૌથી વધારે પાટીદારોને ટિકિટ આપી, પણ આમ આદમી પાર્ટીના 51 દાવેદારોમાંથી 51 ઉમેદવારોમાંથી માંડ 2ની જીત થઈને એમાંથી 1 તો જતા રહ્યા છે। એટલે ત્રણેય પક્ષના 135માંથી 90 પાટીદાર ઉમેદવારો હારી ગયા।
ગુજરાતમાં નરેન્દ્ર મોદી પછીના સમયગાળામાં કોંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, પણ પછી કાંગરા ખરતા ગયા અને પ્રદર્શન પણ નબળું પડ્યું. પાટીદાર સમુદાય સંખ્યાત્મક રીતે અને રાજનીતિમાં પણ પ્રભાવશાળી સમુદાય માનવામાં આવે છે. 2017માં કોંગ્રેસે 182માંથી 77 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપની સંખ્યા ઘટીને 99 પર અટકી ગઈ હતી. જો કે 2022માં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમુદાયનો ટેકો મેળવ્યો. ભાજપના તો વર્તમાન મુખ્યમંત્રી પણ પાટીદાર છે અને પાટીદાર સમાજને ભારતીય જનતા પાર્ટી પણ અવગણી નથી શકતું. કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ પક્ષ પાટીદારોને નકારી નથી શકતો. સામે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ મોટા ભાગે ઓબીસી નેતાઓ દ્વારા જ થાય છે. અત્યાર સુધીમાં 40 જેટલા પ્રમુખો કોંગ્રેસમાં આવ્યા અને ગયા. ભાગ્યે જ ગણીને 4 વાર પાટીદાર પ્રમુખોનો મેળ પડ્યો છે. છેલ્લે 2008થી 2010 દરમિયાન સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલના દીકરા સિદ્ધાર્થ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે હતા. આ સિવાય 2018-21 દરમિયાન પરેશ ધાનાણી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે હતા. ટૂંકમાં કોંગ્રેસમાં પાટીદારોની અવગણના કરવામાં આવી રહી છે એ વાત ચોખ્ખી રીતે સાબિત કરવાનો પ્રયાસ કોંગ્રેસના પાટીદાર નેતાઓ રાહુલ ગાંધી જો સમય આપે તો મળીને કહેશે, અથવા તો એમને સીધી વાત કરી દેશે. છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનું સુકાન કોઈ જ પાટીદારને મળ્યું નથી. એવામાં પાટીદાર નેતાઓએ પ્રદેશ પ્રમુખ માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. તો ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી માટે જેટલા પાટીદારો મહત્વના છે એટલા જ કોંગ્રેસ માટે પણ છે, પણ કોંગ્રેસ માનતી નથી એવું લાગે છે. આમ આદમી પાર્ટી પણ પાટીદારોને ટિકિટ આપે છે, બીજા સમાજો એસટી, એસસી, ઓબીસીને પણ સાથે લઈને ચાલે છે. તો કોંગ્રેસ પાટીદારોને કેમ દૂર રાખે છે? આ સવાલ સૌથી મોટો અત્યારે ચર્ચાઈ રહ્યો છે, નેતાઓમાં પણ અને રાજનીતિમાં પણ. ચર્ચા તો એ પણ છે કે કોંગ્રેસની એસસી, એસટી, ઓબીસી સમાજ પરની જે નીતિ છે એનાથી બાકીના વર્ણો સવર્ણો જે છે એ નારાજ થયા છે. જો હવે યોગ્ય સ્થાન નહીં મળે તો ચલાવી નહીં લેવાય, આવું પણ કહેવાઈ રહ્યું છે. પણ બીજી બાજુ કોંગ્રેસ માટે આ કાંઈ એટલું સહેલું કામ થોડું છે. પટેલોએ પ્રમુખ પદ માંગ્યું તો કોળી સમાજે પણ કહ્યું કે અમે કેમ પાછળ રહી જાય. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું પછી આ પદ માટે પાટીદાર નેતાઓએ દાવો કર્યો. અમદાવાદના એક ફાર્મ હાઉસમાં બેઠકમાં એમણે નક્કી કર્યું કે હવે પછીના પ્રદેશ પ્રમુખ તરીકે પટેલ નેતાને જ તક મળવી જોઈએ. એવી માંગ પાર્ટી હાઈકમાન્ડ સામે પણ એ મૂકવાના છે. હજુ તો પાટીદાર નેતાઓ અમદાવાદમાં બેઠક કરીને છૂટા પડે ત્યાં જ બીજા દિવસે સવારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળીને કોળી સમાજના નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાની રજૂઆત કરી દીધી છે. રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના નેતાઓને ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો ટાર્ગેટ અપાયો છે, પણ ગુજરાતમાં કોંગ્રેસનું માળખું અત્યંત નબળું પડી ગયું છે. કોંગ્રેસે ગુજરાતમાં 40 વર્ષથી સ્વતંત્ર રીતે સરકાર બનાવી નથી અને છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં સત્તા મેળવી શકી નથી. ગુજરાતમાં હવે કોંગ્રેસમાં એવા લોકપ્રિય નેતાઓ રહ્યા નથી જે ચૂંટણીમાં પ્રભાવક અસર પાડી શકે એવી પણ ચર્ચાઓ છે. જે નેતાઓ અસર પાડી શકે છે એમના તરફ કોંગ્રેસની નજર, હાઈકમાન્ડની નજર નથી જતી, એ પણ એક હકીકત છે. ખેર, અત્યારે સ્થિતિ એ છે કે હોદ્દા માટે નેતાઓ સુપર એક્ટિવ થયા છે, પણ ફરી સવાલ એ જ છે કે હોદ્દા માટે સુપર એક્ટિવ થતા નેતાઓ મળી ગયા, એ પદ મળી ગયું પછી ખરેખર શું ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બનશે કે કેમ? તમે શું માનો છો? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.